કેટલાય દીથી ફાલ્ગુનીનો કોઈ ફોન નહીં, કોઈ જવાબ નહીં. એ શું કરતી હશે આખો દી? એને કોઈ દી એમ થાય કે લાવ બાને એકાદ ફોન તો કરું. આ તબિયત ખરાબ છે તોય આવે નહીં એનો ફોન. બા લ્યો, જય શ્રી કૃષ્ણ. તને હિચકી આવતી હતી કે બા યાદ કરેશ? સાચે હિચકી જ આવતી હતી એટલે થયું કે બાને મળતી આવું. કેવી છે તબિયત? નથી હારી. આ ઉધરસ છે હમણાં કેટલાય દીથી. તો કઈ વાંધો નહીં, હું 2 દિવસ અહીંયા રોકાવીશ અને તમારી સેવા કરીશ બસ. હા બસ વાળી. કોઈ દી એમ થાય કે લાવ બાને ફોન તો કરું કે બાની તબિયત કેમ છે. પેલા લગ્ન હતા ત્યારે તો બહુ કહેતી હતી હું દરરોજ તમને એક ફોન કરીશ. કેમ એટલું બધું કામ હોય છે? કામ એટલે ઘરનું કામ તો હોય જ ને, પ્લસ થોડું દેવાંગ સાથે બહાર જવાનું હોય એટલે કોઈક વાર સમય મળે, કોઈક વાર નથી મળતો. અને સમય મળે એટલે હું તમને મળવા જ તો આવી જાઉં છું. ચાલ બોલ શું છે? તબિયત પાણી કેમ છે? તારા સાસુ સસરા કેમ છે? બધા મજામાં હો. મારા જય શ્રી કૃષ્ણ કહેજો મળે ત્યારે. ચોક્કસ. તમે નથી આવતા? કોઈક દી તો આવો ઘરે. દીકરી સાસરે હોય ને ત્યારે માએ બહુ જવાય નહીં, સારું ન લાગે. અને દીકરીએ પિયરનો બહુ મોહ ન રખાય. એ તો વાત સાચી. એટલે જ તો મારાથી એ વધારે નીકળાતું નથી, અહીંયા આવવાતું નથી. હવે એમ કે ને કે સારા સમાચાર ક્યારે આપીશ? સારા સમાચાર? હમ, કયા સારા સમાચાર? લગ્ન પછીના કયા સારા સમાચાર હોય? બા પ્લીઝ, તમે ચાલુ નહીં પડી જતા. કેમ ચાલુ નહીં પડી જતા? એટલે દીકરી લગ્ન કરીને જાય અને જેના ઘરમાં જાય એ બધાને પછી એક જ આશા હોય કે ક્યારે જલ્દી સારા સમાચાર મળે. હા પણ હજી લગ્નને 2-3 વર્ષ થયા છે, આટલું જલ્દી શું છે? શાંતિથી, હજી કઈ અમારી એટલી બધી ઉંમર નથી વહી ગઈ. ઉંમરને ને એને શું લેવા દેવા? એક દીકરીને પણ છે ને એવું થવું જોઈએ કે હવે જલ્દી હું માં બની જાઉં. અને તું કહે છે હજી 2-3 વર્ષ થયા જ? 2-3 વર્ષમાં તો આવી જવું જોઈએ બાળક. બા હવે અમને કઈ એટલી જલ્દી નથી. અને એમે અમે કેટલું ફરવાનું બાકી છે, અમારા કેટલા સપનાઓ છે, આગળ વધવાનું છે. એ બધું થાય પછી શાંતિથી વિચારશું ને. અને આ બધું છે ને એમને એમ નહીં થાય, બધું પ્લાનિંગથી કરવું પડે. લ્યો, પ્લાનિંગથી? અમારા જમાનામાં તો લગ્ન કરીને અમે જતા ને એટલે તરત બીજા વર્ષે તો બાળક આવી જ જાય. એમાં વળી પ્લાન શું કરવાના હોય? અને હરવા ફરવાનું કેસ તું એ દવા લીધી? ચાલુ જ છે. આ અરડુસો પીવું છું રોજ, પણ હજી નથી મટી ઉંમર થઈ ને એટલે. અને સાંભળ, આ હરવા ફરવાનું હું તું કહે છે એ તો છોકરું નાનું થાય ને તો એને લઈ નહીં જવાય. કઈ જવાતું નહીં હોય. એ બધું પહેલાંનું કહેવાનું છે. પછી જ્યારે છોકરો આવી જાય ને પછી એની સેવામાં ને એનામાં જ આખો દિવસ નીકળી જાય. આ બધું છે ને પહેલાંના જમાનામાં થતું હશે. અને પહેલાંના જમાનામાં તમે એટલું ફરવાય ક્યાં જતા હતા? હવે તો કેટલું ફરવાનું હોય, બહાર ફોરેન ટ્રીપ હોય, એ બધું કરીએ ને એટલે હમણાં છોકરાનું કોઈ પ્લાનિંગ નથી. જો ફાલ્ગુની, તારા માવતર તો રહ્યા નથી, હું જ હતી તને નાનેથી મોટી કરવાવાળી. તો પછી મને તો આશા હોય ને. અને આજુબાજુવાળા કુટુંબ સમાજ બધાય પૂછતા હોય કે ફાલ્ગુનીને કાંઈ છે, ફાલ્ગુનીને કાંઈ છે. બધાયને નાનો જવાબ આપીને હું થાકી જાઉં છું. અરે પણ કહી દેવાનું કે ફાલ્ગુની ભણેલી ગણેલી છોકરી છે, એ લોકો બધું પ્લાનિંગથી કરે. હમણાં શાંતિ રાખો ને, લોકોને શું ચિંતા હોય? બાળક તો પછી મારે જોવાનું છે ને. તો એવું ન હોય બેટા. લગ્ન પછી છે ને તરત બાળક થઈ જાય ને તો આપણે નાના હોય ને ત્યાં છોકરાઓ મોટા થઈ જાય. શું બા, તમે પણ એક તો ત્યાંથી કંટાળીને આવતી હો, ત્યાં આ જ બધું સાંભળતી હો. આખો દિવસ મારા સાસુ પણ ક્યારે બાળક આપશે, ક્યારે વારસદાર આપશે, એ જ લવારા કરતા હોય. અને અહીંયા આવીને તમારું પણ એ જ સાંભળવાનું. સાંભળ તો ખરી. પણ એ નાનું બાળક ઘરમાં હોય ને કિલકારી કરતું હોય ને તો દાદા દાદી ને નાની બધાય ખુશ હોય કે લ્યો હાશ, હવે પછી બીજું આવે ન આવે કાંઈ નહીં, પણ ઘરમાં ખોળો ભરાઈ જાય ને બાળક આવી જાય ને એટલે બધાને શાંતિ થઈ જાય. તો બધાને શાંતિ અપાવવા માટે મારે અશાંતિ કરવાની એમ? અત્યારે મને જરૂર નથી. મને પોતાને અત્યારે કોઈ એવું લાગતું નથી કે બાળક લાવવું જોઈએ. તો શું કામ ને બધા ઉતાવળ કર્યા કરે છે? એક મારા સાસરીવાલા આ બાબતમાં લોહી પીએ છે અને અહીંયા આવ તો મને એમ કે મને અહીંયા શાંતિથી જીવવા મળશે, 2 દિવસ શાંતિથી હું રોકાઈશ. તો તમે એ ચાલુ પડી ગયા. લ્યો, ચાલુ પડી ગયા? હું તો કે દાડાની રાહ જોતી હતી કે મારા ફાલુનો ફોન આવશે કે બા મારે સારા દિવસો જાય છે. હા, ફોન આવશે, એવો ફોન આવશે, પણ 3-4 વર્ષ પછી. અત્યારે મારે કોઈ ઉતાવળ નથી.
એટલે મને લાગે જ કે મારે તો એમ નેમ મરી જવું પડશે કા જીવતા જીવતા એવો કંઈ આવે એમ નથી અને હવે બતાવું કેટલા વરસ કેવી વાત કરો છો? હજી તમે 100 વર્ષના થશો એટલે એવી કઈ ચિંતા નહીં કરો. 100 વર્ષ સુધી મારે રાહ જોવાની. હા તો જોવી પડે. તમારે જોઈ છે, બાળકનું મોઢું જોવું છે તો પછી રાહ જોવી પડે. અને મારા બા છે ને આમ અડીખમ છે, એમ કઈ જાય એમ નથી હો. 100 વર્ષે છે ને આંખ કાન નાક બધુંય વયું જશે. કઈ નહીં, પણ તમને કિલકારીઓ સંભળાશે, એની ચિંતા નહીં કરો. સારું હવે જા આપણા બેવની ચા મૂક, આવી છે તો આદુ નાખજે, પડ્યું છે. ખબર જ હતી કે પહેલા તમને ચા જ જોશે, પણ બીજી વાર છે ને આ બધી વાત નહીં કરતા, નહીં તો આવીશ જ નહીં. તું સમાચાર લઈને આવે તો મારે શું કામ વાત કરવી પડે? એ હમણાં નહીં, વાર જા છે, હવે. વાર છે હજી. દેવાંગ, હા બેટા કામ મૂકી દે ને. આ તો આખી જિંદગી તારા ફોનમાં કામ રહેવાનું છે, મને એવું લાગે છે. મમ્મી, હવે થોડું ઘણું ઈમેલ ને એવું આવ્યું હોય તો રિપ્લાય આપું છું, બીજું શું એમાં? કંઈ નહીં, તારું કામ પતે એટલે મને કે. એક મિનિટ હા. ડન. ચાલો, મારું કામ પતી ગયું. બોલો, કંઈ લાવવાનું હતું ઘર માટે? ના ના, લાવવાનું તો કંઈ નથી, હમ. પણ એક અમૂલ્ય કિંમતી વસ્તુ જે મેં વિચારી છે, જે ઘણા સમયથી વિચાર કરતી આવી છું, એ કદાચ જો ઘરમાં આવી જાય ને તો ઘરમાં બધાના જીવને શાંતિ થઈ જાય. મને કાંઈ સમજાણું નહીં. અમૂલ્ય વસ્તુ અને ઘરમાં લાવવાની છે વ્યક્તિ મતલબ પણ હોઈ શકે ને. વ્યક્તિ મતલબ શું, શેની વાત કરો છો તમે? દીકરા, તારા લગ્નને કેટલો સમય થયો છે જાણે છે ને? હા, જાણું છું. તો પછી તને એવું નથી લાગતું કે કંઈ ખોટ લાગે છે ઘરમાં? હા, હું એ વાત પણ જાણું છું. આના વિશે તમે મને 4-5 વાર તો વાત કરી હતી. કદાચ મને એમ લાગે છે કે આ વાત ડઝન વખત રિપીટ થશે ને ત્યારે કદાચ તારા મગજમાં ઘૂસશે આ વાત. મમ્મી, એમાં હું શું કરી શકું? તમે જ કહો ને. ફાલ્ગુની તૈયાર નથી થતી. ફાલ્ગુની કહે છે કે એને અત્યારે માં નથી બનવું, અને હું એને આ બધા વિશે વાત કરું છું તો મારી સાથે ઝઘડો કરે છે. આ તો તકલીફ છે તમારા બે માણસની વચ્ચે. તને ખબર છે કે માવતરે કેટલા ઓરતા રાખ્યા હોય છે? દીકરાના લગ્ન થાય ત્યાર પછી ઘરમાં કોઈ નાનું બાળક આવે અને એ દાદા દાદી બને, અને એના હાથે એ રમાડે અને આંગળી પકડીને જ્યારે જાય ને તે રસ્તામાં એમ કે બાપ મારે આ જ વસ્તુ જોઈએ, દાદા મારે આ વસ્તુ જોઈએ. આ બધા માવતરના સપના હોય છે દીકરા. હવે તું એમ કહે છે કે તું ફાલ્ગુનીને કહે છે ત્યારે ઝઘડો થાય છે, એનો મતલબ એવો તો નથી ને કે તું વારંવાર એને ન વાત કર. મમ્મી, સંતાન લાવવું એમાં બંને જણાની ઈચ્છા હોવી જરૂરી છે. એવું તો ના હોય ને કે કોઈને ફોર્સફુલી આપણે એમ કહી શકીએ કે ના ના મારે સંતાન જોઈએ જ છે, તું ગમે એ પ્રયત્ન કર. મમ્મી જો, આના માટે અમે બંને જણા માઇન્ડથી આમ એકદમ સ્ટેબલ થઈશું ને ત્યારે અમે નક્કી કરીશું અને એ પછી જ પ્લાનિંગ કરીશું. ત્યાં સિવાય મમ્મી થોડો સમય ખમો તમે કે ફાલ્ગુનીને હું સમજાવી શકું, એ સમજે, અને તો જ મમ્મી આગળ કંઈક થશે. આમ વાહ, હજી તો સમજાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે કે હું સમજાવું અને બધું થાય. મને એ સમજ નથી પડતી કે તમે લોકો સમજશો ક્યારે? અમે જીવતા છીએ ત્યાં સુધીમાં સમજી જાઓ ને તો સારું કહેવાય, અને જીવતા છીએ ત્યાં સુધી અમારી જો ભગવાન આશા પૂરી કરી દે ને તો પણ સારું કહેવાય. મમ્મી, થશે ને આશા પૂરી. હજી ક્યાં તમારી એટલી મોટી ઉંમર થઈ ગઈ છે? તમે કોઈ ઘરડા દાદીમાં નથી બની ગયા. થશે, થોડોક સમય આપો ને. હું તો કહું છું કે આમ જો એ એના વિશે વિચાર કરતી હોય ને તો એ પણ ખોટી નથી, કારણ કે એક ઉંમર હોય છે કે એ ઉંમર પ્રમાણે દરેક વ્યક્તિને પોતાની લાઈફસ્ટાઈલ જીવવી હોય છે. તો કદાચ ફાલ્ગુની આ બધી વસ્તુ માંગે છે કે ભાઈ નહીં, એને છૂટથી રહેવું છે, થોડીક આઝાદી ભોગવવી છે. પછી આમે સંતાન આવશે ઘરમાં તો પછી અમારે તો દોડા જ છે ને મમ્મી. તો વાહ. ખમ્યા ભેગું ખમ્યા થોડોક સમય. દેવાંગ, તમારા લોકોના અત્યારના જે વિચારો છે ને જનરેશનના, મને એ સમજ નથી પડતી. અને અમારા સમયમાં એવું હતું કે જ્યાં સુધી જુવાન છીએ ત્યાં સુધી દીકરા મોટા થઈ જાય દાદા દાદીના હાથે તો અમારે ચિંતા નહીં. અને તમે લોકો શું વિચારો છો? બરાબર જ વિચારીએ છીએ મમ્મી, પણ ઠીક છે, તમને જો એવું લાગતું હોય ને તો હું મારી રીતે પ્રયત્ન કરીશ. ફાલ્ગુનીની સાથે વાત કરીને એને સમજાવીશ અને કહીશ કે આપણે હવે બાળક માટેનું પ્લાનિંગ કરીએ.
જેથી કરીને તમારા સપનાઓ પૂરા થાય અને આ ઘરમાં જે તમને ખાલીપો મહેસૂસ થઈ રહ્યો છે એ ખાલીપો પણ દૂર થાય. બીજું તો શું કરી શકું? ઠીક છે, હું પણ આશા રાખું છું કે મારો દીકરો અને મારી વહુ બંને અમારી વાતને કાંઈક વિચાર કરે અને એ વાતને આગળ વધારે. હા હા છે, ફોન આવ્યો. હા બોલો મહેશભાઈ. ના ના, પેમેન્ટ મોકલાવી દો ને, વાંધો નહીં. હા જરૂરિયાત જ છે હમણાં. હા હા ઓકે ઓકે, આ ઓફિસે આવું મળું તમને. હા હા, જય શ્રી કૃષ્ણ. આટલું જ કામ હતું ને? મારું કામ પતાવું છો. ચલો, જય શ્રી કૃષ્ણ. વાત કરી લઈશ મારી રીતે. ફાલ્ગુની, હાય દામિની, કેમ છે? મને તો એકદમ મજામાં. તું કેમ છે? બહાર ગઈ હતી? હા, હવે બાને મળવા ગઈ હતી પણ કંઈ મજા નથી. કેમ? જો ને હવે સાસરીમાં તો ચાલ્યા જ કરતું હોય, બાળક લાવી દો, બાળક લાવી દો. હવે બાને મળવા ગઈ ને તો બા પણ એક જ વાત પર અટક્યા છે. બસ હવે ઉંમર થઈ ગઈ છે, બાળક લાવી દો, હવે નહીં લાવશો તો ક્યારે લાવશો? ખરેખર હા, મને તો દયા આવે છે તારા પર. કેવી જિંદગી થઈ ગઈ છે તારી. સવાર સાંજ બસ એકની એક વાત ચાલે છે તારા ઘરમાં તો. એ જ સમજ નથી પડતી. હજી ક્યાં એટલી ઉંમર જતી રહી છે અને લગ્નને હજી 3 વર્ષ થયા છે. લાવશું પ્લાનિંગ કરીને, કંઈક વિચારીને. પણ તને સાચી વાત કરું, તને ખબર છે આ ગઈઢા લોકો હોય ને એની મેન્ટાલિટી જ આવી હોય. જૂના જમાનાના વિચાર કે લગ્ન થાય એટલે છોકરા કરી નાખવાના. પણ આવું કંઈ ન હોય, જમાનો બદલાઈ ગયો છે. તારી વાત સાચી છે એકદમ. કારણ કે મેં પણ બાને એ જ સમજાવ્યું. બા પણ મને એ જ કહેવા બેઠા કે અમારા જમાનામાં છે ને આમ લગ્ન થાય ને એટલે 1 વર્ષમાં તો બાળક રમતું થઈ જાય. પણ જરૂરી થોડી છે કે આ જમાનામાં પણ એવું હોય. બાને પણ સમજાવ્યું કે વારે વારે એકને એક વાત નહીં કર્યા કરો, નહીં તો હું છે ને રોકાવા આવવાનું બંધ કરી દઈશ. પણ બા પણ સમજતા નથી. કોઈ સમજતું જ નથી તને. સમજવાની જરૂર છે. અને એમાંય તે આ એ લોકોના જમાનામાં છે ને કે એટલી ફરવાની જગ્યાઓ નહોતી, એટલું ડેવલપ નહોતું થયું ને બધું. હવે તું જ વિચાર કર, જમાનો બદલાઈ ગયો છે તો એ પ્રમાણે હરવા ફરવાની જગ્યાઓ બદલાઈ ગઈ છે, રહેણી કહેણી બધાની બદલાઈ ગઈ છે. પહેલાંના જમાનામાં એવું હતું કે એ લોકોને કશે જવાનું હોય, એકબીજાની સાથે ટાઈમ સ્પેન્ડ ના કરવાનું હોય, ઘરમાં ને ઘરમાં રહેવાનું હોય. પણ અત્યારે તો એવું કાંઈ છે જ નહીં ને. અત્યારે તો હસબન્ડ વાઈફ પોતાની સાથે એટલે કે એકબીજાની સાથે એટલો સમય સ્પેન્ડ કરે છે, બહાર ફરવા જાય છે, એકબીજાને સમજી શકે છે અને પછી બાળક કરે છે. આ પહેલાં બાળક કરી નાખે ને પછી એકબીજાની સાથે બને નહીં અને પછી હેરાન થાય. સાચી વાત છે. મેં પણ ઘણા એ કિસ્સા જોયા છે કે આ બાળક આવી જાય ને પછી પતિ પત્નીને વચ્ચે છે ને ઝઘડા વધી જાય છે કે તમે બાળકનું આ ધ્યાન નથી રાખતા, તું પેલું ધ્યાન નથી રાખતી. પતિ પણ છે ને પત્નીને જ બ્લેમ કર્યા કરે કે તું પ્રોપર ધ્યાન નથી રાખતી અને એમાં ને એમાં જ આખો દિવસ નીકળી જાય. એટલે શું કહેવાય કે સ્ત્રીની કોઈ લાઈફ જ નહીં રહે. બસ બાળકની પાછળ જ દોડ્યા કરવાનું. તને કેટલું સારું છે નહીં કે તારા ઘરમાં તને આવી કોઈ રોકટોક નથી કે કોઈ પાબંદી નથી. તારે જ્યાં જવું હોય, જેમ ફરવું હોય અને જેમ રહેવું હોય. અને આઈ થિંક તો તારા લગ્ન તો મારા કરતાં પણ પહેલાં થઈ ગયા છે તો પણ બાળક નથી. એટલે કેટલું બિંદાસ તમે લોકો જીવો છો. નસીબની વાત છે. પણ જો તું તારી મરજીનું જ કરજે. તને જ્યાં સુધી એમ ન થાય ને કે મારે બાળક કરવા જોઈએ ત્યાં સુધી ન કરતી. અને એમ એકવાર બાળક થઈ જાય ને પછી આપણે તો આપણી જિંદગી ભૂલી જ જવાની હોય. તું જ વિચાર કર, જો બાળક થઈ જશે પછી એને મોટું કરવાનું, ભણાવવાનું, ગણાવવાનું અને તારી જવાબદારી એમાં ને એમાં જ રહેશે. એ જ તો સાચી વાત છે તારી. હું પણ છે ને કોઈની વાતમાં આવવાની નથી અને જેણે જેમ બોલવું હોય ને એમ બોલે. પણ બાળક લાવશું ને તો શાંતિથી પ્લાનિંગ કરીને, આમ એમ જ નહીં. હજી તો અમારે પ્રોપર આગળ કંઈક વધવાનું છે, ફરવા જવાનું છે, એટલા પ્લાનિંગ કર્યા છે. કેટલી જગ્યાઓ અમે નથી જોઈ. તને તો ખબર છે ને આઉટ ઓફ કન્ટ્રીનો પણ ક્રેઝ કેટલો વધી ગયો છે. પણ નીકળાતું નથી હમણાં. થશે પોસિબલ. કાંઈ વાંધો નહીં. તારે છે ને દેવાંગભાઈને સમજાવતું રહેવાનું એટલે વાત થાય પૂરી. એ તો એ જ કરું છું કારણ કે એને જ સમજાવવા સિવાય કોઈ રસ્તો નથી. આ લોકોને તો કંઈ સમજાવવાથી રહેવાયું નહીં. પણ દેવાંગને તો હું સમજાવી લઈશ. એને તો મારી રીતે હું બરાબર સમજાવી લઈશ. તને ઈચ્છા ના થાય ને ત્યાં સુધી તારે તારા જીદ પર રહેવાનું કે મારે બાળક નથી કરવા. પછી જેને જે કરવું હોય એને કરે. બરાબર છે, હું એમ જ કરીશ. અને એમ પણ વિચાર કર, અત્યારે ખર્ચાઓ કેટલા વધી ગયા છે. છોકરું પેદા કરીશ તો કાંઈ થોડો ઘણો ખર્ચો થશે? કેટલો ખર્ચો થશે?
સાચી વાત છે અને બધો ખર્ચો એનામાં જ જતો રહેશે. આજે ફરવા હરવા માટે અમે જે સેવિંગ્સ કરીએ છીએ ને એ તો સાઈડ પર, એ તો કંઈ બચશે જ નહીં પછી. અને એજ્યુકેશન કેટલું મોંઘું છે. આમ વર્ષે વર્ષે ફીસ કેટલી વધતી જાય છે. અને 2 વર્ષ બાળક 2 વર્ષનું થાય ત્યાં સુધી આપણે ઘરમાં રાખશું, સાચવશું. પછી તો એને ભણાવવું પડશે ને. અને પછી એના એજ્યુકેશનની પાછળ આપણે દોડ્યા કરવાનું. આખો દિવસ ભણાવો, લખાવો, વંચાવો. દિમાગનું તો દહીં થઈ જાય ને. સાચી વાત છે તારી. એટલે હમણાં તો આ બધું કંઈક વિચારવા જેવું જ નથી. કંઈ નહીં, આપણે મળીએ. હા હા કેમ નહીં. હા ચાલ હું જાઉં. હું પણ કેટલા કલાકથી ઘરની બહાર હતી. આ લોકો ફિકર કરશે. બાય. બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલશો કંઈક? છો હું બોલવા માટે જ તને અહીંયા લઈને આવ્યો છું. ખબર છે કંઈ પણ વાત કરવી હોય ને તો ઘરની બહાર આવીને જ કરવાની. ઘરમાં તો ખબર નહીં કોની બીક લાગતી હશે. બીક નથી લાગતી મને. ઘરમાં છે ને મારે માથાકૂટ જ નથી કરવી, એટલા માટે તને અહીંયા બહાર લઈને આવ્યો છું. જો અચ્છા, એટલે માથાકૂટ કરવી છે તમારે મારી સાથે? મારી સાથે માથાકૂટ કરવી છે ના એટલા ના માટે? ફાલ્ગુની, તારી સાથે હું કોઈ દિવસ માથાકૂટમાં જીતી શકું? કોઈ પુરુષ અત્યાર સુધી પરણેલો હોય એ પત્નીની સામે જીતી શક્યો છે? કોઈ ના જીતી શકે. અને મારે જીતવું નથી. મારે માત્ર ને માત્ર તારી સામે થોડીક વિનંતી કરવી છે. તો ચાલુ કરી દો વિનંતી તમારી. જો બોલવા માંડો. આપણા લગ્નને ઘણો સમય થયો. 3 વર્ષ. આહ 3 વર્ષ આમ 3 વર્ષ. જોતામાં ક્યારે નીકળી ગયા કઈ ખ્યાલ જ ના આવ્યો નહીં. એ જ ને, હજી ખાલી 3 જ વર્ષ થયા છે. હા, અને ખાલી આ જે 3 વર્ષ ગયા છે એ 3 વર્ષ પછી અત્યારમાં ઘરના લોકોની, મારી, બધાની એવી ઈચ્છા છે કે હવે આપણે સંતાનનો વિચાર કરવો જોઈએ નહીં? કારણ કે આટલો બધો સમયગાળો થયો પછી હવે બધાને એવી ઈચ્છા તો હોય જ તે કે ઘરમાં એક બાળક હોય, કિલકિલાટ સંભળાતો હોય અને બાળકને બધા રમાડતા હોય. તો સ્પેશિયલી મમ્મીની આ ઈચ્છાને આપણે પૂરી કરવી જોઈએ, હે ને? બરાબર છે. હા ડાર્લિંગ, વાહ. એકદમ બરાબર. મને ખ્યાલ હતો જ કે હું તને પ્રેમથી વાત કરીશ ને એટલે તું મારી વાત માનીશ ને માનીશ જ. માનવું જ પડે ને. હું તમારી વાત નહીં માનું તો કોણ માનશે? અરે વાહ બકા. અને હું તમારી વાત માનીશ તો જ તમે મારી વાત માનશો ને. હા હા કેમ નહીં. આજે બોલ, તું આ ખુશીના મોકા ઉપર તું કહીશ ને ખવડાવીશ તને. હા તો ખાવાનું તો કઈ નથી જોઈતું, પણ મારી એક ઈચ્છા છે એ વ્યક્ત કરી શકું? કે કેમ નહીં, તું તારી ઈચ્છાઓ વ્યક્ત કરી જ શકે ને ડાર્લિંગ. બોલ બોલ. એકચ્યુઅલી આપણે લગ્ન પહેલા એવું પ્લાનિંગ કર્યું હતું કે આપણે લગ્ન પછી ફરવા માટે આઉટ ઓફ કન્ટ્રી જઈશું. અને તમે મને શું કહ્યું હતું કે હું લગ્ન પછી થોડા સમયમાં પૈસા ભેગા કરી લઈશ અને પછી આપણે ફરવા જઈશું. એમાં એવું છે ને ડાર્લિંગ કે હવે થોડુંક આપણે આમ પ્લાનિંગ આમ લાંબા ગાળાનો કરીએ. ના ફરવા જવું જ છે. લાંબા ગાળામાં છે ને વધારે લાંબા થઈ જશું, કારણ કે પછી આપણે 2 ના 3 થઈ જશું, 4 થઈ જશું, તો એ પ્લાનિંગ તમને વધારે મોંઘું પડે. ના ના નહીં થાય ડાર્લિંગ. અરે હું તો એમ કહું છું કે આપણે નાના બાળકની ટિકિટ જ ક્યાં લેવાની હોય છે? 7 વર્ષ સુધીનું બાળક હોય ને બધી જગ્યાએ ફ્રી હોય. આપણે પ્લેનની ટિકિટ લઈશું ને તો એક ટિકિટ પણ ઓછી લેવી પડશે. અને હું તો એમ કહું છું કે 2 ના ખર્ચામાં 3 જણા ફરીને આવશું. તું, હું અને આપણું નાનકડું ટેણિયું. ફરવા જઈશું કે ત્યાં પછી એની ડે કેર કરવા જઈશું? ફૂલ ડે એનામાં ને એનામાં જ ફરવું શું કે એને જોઈશું? જો એને હું સાચવીશ ને, તારે કોઈ પણ પ્રકારની કેર કરવાની નથી. બાળકને સાચવવાની કરો, મને માફ કરો. મારું અત્યારે એવું કોઈ જ પ્લાનિંગ નથી. ફાલ્ગુની, આ ખોટું કહેવાય. ખોટું નહીં કહેવાય. આ સાચી વાત કરું છું કે અત્યારે મારે બાળક નથી જોઈતું. તો શું કામ નથી જોઈતું બાળક? એની માટેનું કોઈ પ્રોપર રીઝન તો આપ મને. હા, પ્રોપર રીઝન આપું ને. આપણે ફરવા જવાનું બધું કેટલા પ્લાનિંગ બાકી છે. મને અત્યારમાં એ રિસ્પોન્સિબિલિટી નથી જોઈતી. અને શું બાળક આ તમારા મમ્મી, મારા બા, હા તમે બધા એક જ વાત લઈને બેઠા છો. આ તમે બાજુવાળા દામિની બેનને જો, એમને જોયા છે? એમના લગ્ન આપણા પહેલાના થઈ ગયા છે, આપણા કરતાં 2 વર્ષ પહેલા. 2 વર્ષ પહેલા. હા, એટલે ટોટલ એમને લગ્નને 5 વર્ષ થયા, તો એ હજી એમને બાળક નથી અને એ તો હજી લાવવા માંગતા પણ નથી. એના ઉપર છે કે એને બાળક લાવવું છે કે નથી લાવવું, એ એમને જોવાનું રહ્યું ને. અને આમ પણ હું જાણું છું કે એમને બાળક નથી લાવવું, હે. પણ તું આપણા પછી જે લોકોના લગ્ન થયા હતા એ લોકોનો તો વિચાર કર, હે. એ લોકોના ટેણિયા રમતા થઈ ગયા છે અને બીજા બાળકના પ્લાનિંગ કરી રહ્યા છે. અને તું તારી અને મારી વચ્ચે જો, પછી આમ બધી વસ્તુ એક એજ પ્રમાણે સારી લાગે, ઉંમર પ્રમાણે હરીએ ફરીએ એ બધું સારું લાગે.
પછી નકરું હરવા ફરવામાં જ લગ્ન જીવન ના કાઢવાનું હોય. અને તે અને મેં લગ્ન એટલા માટે જ નથી કર્યા. હા તો પણ એટલે આપણી ઉંમર થઈ ગઈ છે. આ 3 વર્ષમાં લગ્નમાં ઉંમર થઈ જવાની આપણી, બરાબર? મારી અને મારી ઉંમર તો જુઓ હવે, હું 28 વર્ષનો થઈ જઈશ. અને આમે તે યોગ્ય સમયે બાળક ના હોય ને તો પછી બાળક ક્યારે કરીશું તું કે ને મને. અને પછી દવાઓ લેવી પડે, ડૉક્ટર પાસે કન્સલ્ટિંગ કરાવવું પડે. આ બધા રોગ અમથે અમથા નથી આવતા. એટલે એ જ પ્રમાણે જે કંઈ પણ થતું હોય ને બધું કરવું પડે. એ રિસ્પોન્સિબિલિટી લેવી જ પડે, તું હોય કે બીજું કોઈ હોય. બરાબર છે. કેટલું સારું ભણાવી દીધું નહીં? તમારા મમ્મીએ તમને 2-4 કલાકમાં કેટલું સારું ભણાવી દીધું. આ હું ઘરમાં નહીં હોઉં ને એની જ વાત જોતા હોય કે આ કશે જાય અને હું મારા દીકરાને બરાબરનો સમજાવી દઉં. તમે અને તમારા મમ્મી એમ જ વિચારો છો કે એક બાળક આવી જાય એટલે પછી આખો દિવસ એ બાળક મને બાળકમાં જ રહે. 100 વાતની એક વાત, મને બાળક જોઈએ છે. પણ મને અત્યારે નથી જોઈતું. શું કરવાનું? મારે છે ને ફરવું છે, હળવું છે. હજી મારે અત્યારે બાળકની કોઈ રિસ્પોન્સિબિલિટી નથી લેવી. એટલે છે ને તમે પણ શાંતિ રાખો. ખાલીની આ બંગજમારી નહીં કર્યા કરો. હા કાકા, જાઉં છું. 4 વ્હીલે નથી ભાઈ, તમારી 4 વ્હીલે બેસવાનું. જાઉં છું. એ દેવાંગ, હું આમ અચાનક ફોન કર્યો, હું હાલે કઈ ઉપાધિમાં હોય એવું લાગે છે? ઉપાધિ કાંઈ નથી. મને જરા 4 વ્હીલ થી આમ રો. આ કાકાની 4 વ્હીલ છે ને, મને લાગે છે કે એને એમ થતું હશે કે આપણે હમણાં લઈને વ્યા જાવ. તમે કરવા શું માંગો છો સુખભાઈ? તમે, તમારા પત્ની? ના, મારી પત્નીને મળે જ છે. શું કામ તમારી પત્ની? મને એ કહેશો. અરે પણ આ હું બોલશો તું, શું છું છે? હે, શું નથી થયું એમ કયો? કેમ? આ તમારે સંતાન થાય ન થાય એ 2 નંબરની વાત છે. તમારે કાંઈ પણ આવું હું કામ બોલશો એમ કહું, નકર આગળ કેટી કહું જાય. છું, મારી વાત સાંભળો. હા. બધી વાતની ચોખવટ કરું છું. હા, મારી પત્નીને મેં આજે આ બધી વાત કરી. હું મારી પત્ની પણ તમારે જે વાત કરવી એ કરો, પણ મને હું કામ આ વાત કરો છો? સુખભાઈ, આમાં તમે ઇન્વોલ્વ છો. તમારી પત્ની આમાં ઇન્વોલ્વ છે. તમારી પત્ની મારી પત્નીને મળીને સલાહો આપે છે, શિખામણો આપે છે. હું શિખામણ આપે છે? તમે હમણાં સંતાન નહીં કરતા. તમે સંતાન કરશો તો તમારી આઝાદી છીનવાઈ જશે. તમે સંતાન કરશો તો હરવા ફરવા નહીં જઈ શકો. તમારે તમારા પતિને છે ને આવી જ રીતના બધી વાતો કરવાની કે હમણાં સંતાન નથી જોઈતું, હમણાં કાંઈ પણ આવશે તો હું મારા ફંક્શનમાં નહીં જઈ શકું, મારે મારા ભાઈના લગ્ન આવે છે તો મારે મારા ભાઈના લગ્ન અટેન્ડ કરવા છે. ના, મતલબ કે મારે શું આ તમારી ઘરવાળી જેમ કે એમ જ મારી ઘરવાળી પાસે બધું કરાવ્યા કરવાનું? એટલે મારી ઘરવાળી તમારી ઘરવાળીને આવી રીતે બધી વાત કરતી હતી એમ? તમારી કાંઈક ભૂલ થતી હશે. અશોકભાઈ, હું કોઈ ભૂલ નથી થતી. મગજ મારી યારે ખોટી નહીં કરતો હો. હું મગજમારી કરવા માટે નથી આવ્યો, હે. તમને કહેવા માટે આવ્યો છું. આ તમારા લગ્નને કેટલા વર્ષ થયા? અમારા લગ્ન જ ઘણા વર્ષ છે. કેમ? સાંભળ્યું છે 5-1 વર્ષ જેવું થયું. હા તો હા, તો 5 વર્ષમાં તમારી ઘરે સંતાન કેમ નથી? એ તો અમારી મરજી ભાઈ. મરજીની વાત નથી, તો? કારણ કે તમારી ઘરવાળી તમારી વાત નથી માનતી. તમારી ઘરવાળી જે રૂલ્સ ફોલો કરે છે એ જ રૂલ્સને ગામની બાયુ પાસે પણ ફોલો કરાવવા માંગે છે. જુઓ અશોકભાઈ, હું છે ને સામાન્ય માણસ છું. મારા ઘરમાં મારા બા છે, મારો પરિવાર છે, અને મારો પરિવાર એવું ઈચ્છે છે કે અમારા ઘરમાં સંતાન આવે. પણ આ કોઈકની ચડામણીમાં આવીને મારી પત્ની જે આ કામ કરે છે ને, એ મને જરાય ગમતા નથી. માટે પ્લીઝ હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ઘરે જઈને મારા ભાભીને સમજાવજો, દામિની ભાભીને કહેજો કે આવી રીતે ફાલ્ગુનીને ચડાવે નહીં. તમારી ઘરવાળી નાની એવી છે? નથી. છે. તો જરાય નાની પછી એની નથી. વાતમાં હું કામ આવે ને? આવી વાત મારી વહુ કરતી છે ને હું એમ કહું છું. મારી આ તો ખાલી એને કીધું હોય કે હમણાં હરવા ફરવાનો આ સમય છે તો ફરી લ્યો, પછી બાળક થાય પછી કાંઈ નહીં થાય, એવી રીતે કીધું હોય. હર વખતે અમારા બંને વચ્ચે જ્યારે ખુલ્લીને વાત થાય ને કે આપણે સંતાન કરવું જોઈએ, ત્યારે દર વખતે તમારા ઘરનો જ પ્રશ્ન આવે છે. તમે કહો, હવે તમારા ઘરમાં તમે હરો છો, ફરો છો, તમે કઈ વસ્તુ લાવ્યા મને બધી ખબર છે. હા, ગયા મહિને તમે મંગળસૂત્ર કરાવ્યું કે નહીં? 52,000નું થયું હતું કે નહીં? એ તમને કેમ ખબર? બધી ખબર છે. અને એમાંય તે તમે 35,000 રૂપિયા વ્યાજે લાવ્યા હતા. ખોટી વાત છે મારી? મને ખબર છે. આ બધી વસ્તુની વાત થાય ક્યાંથી, આવે ક્યાંથી મારી પાસે? મારી પત્નીને વાત કરે, મારી પત્ની મને વાત કરે, કારણ કે એમણે જે જોયું હોય એ વસ્તુ એને જોતું હોય. એટલે હું મારી પત્નીને વધારે સમજાવી શકું એમ નથી. મારી કોઈ કેપેસિટી નથી કે હું એને કહી શકું. પણ તમને કહું છું કે તમે તમારી પત્નીને જરા સમજાવો, એને કહો કે આવી રીતના પાડોશીનું ઘર ભાંગવાના ધંધા ના કરાય. જો મારા ઘરમાં સંતાન આવશે ને તો મારા બા સચવાશે, હા, મારો ઘર સચવાશે, અમારું જે સમાજમાં નામ છે એ થોડુંક નામ રહેશે. બાકી અત્યારે તો સમાજમાં વાતો કરે છે કે મારામાં કોઈ ખામી છે. બોલો. ના, એ વાત તમારી હાચી. મહેનત લાગ્યું કે આ એક વાર જ વાત કરી છે.
પણ દર વખતે આવીને આવી મારી ઘરવાળી તમારી ઘરવાળીને વાત કરે એ તો ખોટું કહેવાય. માફ કરજો, મેં તમારી સામે રાયડું નાખી. ના ના અશોકભાઈ, બરોબર. રાડું નાખે જ. તમારી જગ્યાએ હું હોઉં ને તો હું રાડું જ નાખું, કારણ કે પત્ની ઉપર સવાલ આવે છે. પણ જો ભાઈ, તમારી પત્ની છે ને એ જેવી રીતના રહે છે એવી રીતના મારી પત્ની રહી ના શકે. અમે જોઈન્ટ ફેમિલીમાં છીએ, તમે એકલા રહો છો. તમે બધા શોખ પૂરા કરો, હરો ફરો, ખર્ચા કરો, એ પોસાય તમને. મને પોસાય એવું નથી ભાઈ. ના ના કાંઈ વાંધો નહીં. હું છે ને એને વાત કરી, અને આ તો આવું ખોટું જ કહેવાય ને. હવે આપણે જે કરતા હોઈએ આપણા જીવનમાં, મતલબ આપણને સારું લાગે એ કરવી, પણ આવી રીતે બીજાને કહેવું કે તમે આમ જ કરજો, આમ જ કરજો ને વારા ઘડીએ કહેવું, એ તો ખોટું કહેવાય. ખોટું તમારે ત્યાંથી તો ના જ કહેવાય, ખોટું તો મારી પત્ની શીખીને આવે એ કહેવાય. પણ છતાંય જ્યાં સરખામણી થાય છે ને, મને એ નથી ગમતી. આમે પાડોશી છીએ, ક્યાંક એવું ના બને કે અત્યારમાં તો મેં મારી પત્નીને સમજાવી છે, માનતી હતી મારી વાત, પણ ફરી પાછી જો ભેગી થશે ને તો એનું કામ શું હોય? ફરી પાછું નવના તેર કરશે, ફરી પાછું આ બધી વાતો કરશે. અને હવે તો ઇન્ટરનેશનલ ટ્રીપની પણ માંગ કરી મારી ઘરવાળીએ. તમે ગયા હતા ને ગયા મહિને, હે? એવી જ રીતના મારી ઘરવાળી કહે છે કે આપણે ઇન્ટરનેશનલ ટ્રીપ ઉપર જવું. મારી પાસે પૈસા છે નથી. મારી વાત સાંભળો, હું અત્યારે જ ઘરે જઈને મારી ઘરવાળીને સમજાવું. શાંતિથી વાત કરજો, કઈ માથાકૂટ ના કરતા, પણ એને કહેજો કે આવી રીતના ઘર ના ભાંગે કોઈ. ભલે ભલે, હાલો તો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ જો કપડાં સૂકવે થઈ ગઈ નવરી. સારું કહેવાય. જો હવે મારે કામ પૂરું થયું હો. ફોન મૂકતો પેલા. કોનો મૂકતો? તારે તને ફોન કરું. તારા વાળી આ તારા ઓલી કોમલ એની હારે રહી રહીને તું તો બગડી છે એવું લાગે. શું 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 છે શું શું? આ તારે બીજાને ઘરમાં આગ લગાડવાની બહુ બહુ મજા આવે છે તને. હાય હાય, કોના ઘરે આગ લાગી? તું છે ને ભોળી બનવાની કોશિશ કરમાં. લે પણ આગ લાગી એમ કહો છો ને કોના ઘરે? મને તો કઈ દેખાતું જ નથી. કોના ઘરે આગ લાગી? નાટક બંધ કરીને હવે તું આ તે દેવાંગની ઘરવાળીને શું સડામણી કરીશ? પેલા નક્કી કર, દેવાંગભાઈની વાત કરવાની છે, એની ઘરવાળીની વાત કરવાની છે, કે આગ લાગી એની વાત કરવાની છે? એના આખા ઘરની વાત કરવાની છે. એ ઘરમાં તે આગ લગાડીશ. હું તો એમના ઘરે નથી ગઈ. ઘરે નહીં, બહાર આગ લગાડીને પછી ડુંબાણું જવા દીધું. તે એને શું કીધું તું? શું કીધું તું? જો મારી વાત સાંભળ, તું આ બધાય વહીવટ હવે મૂકી દે ને તો વધારે સારું. પણ હેના વહીવટ હું છે તો કયો પેલા. હા, તે એને એમ કીધું તું ને કે હા હમણાં છોકરા ન કરાય ને હમણાં નકરું ફરાય. હે કીધું તું તો? શું કામ કીધું તું? તને તો આપણને ભગવાન જ્યારે બાળક આપે ત્યારે, પણ તું ન્યા શું કામ કહેશો બધું? એટલે પણ મેં કઈ થોડી સામેથી કીધું તું. એ રસ્તામાં મળી ગયા તો મેં ખબર અંતર પૂછી અને એ જ તે રોતણા રોવાનું ચાલુ કર્યું એમણે. તો પછી મેં કીધું, મેં તો એમની હામાં હા મેળવી છે. હવે એ મારી વાત માને તેમાં હું શું કરું? એમને ભગવાને બુદ્ધિ નથી આપી? આ એકવારની વાત નથી, આગળ તે આવી રીતે વાત કરી છે. અરે પણ એ જ સામેથી બોલે છે કે આ તો આપણી આ ઉંમર કહેવાય ને આવું કરવું જોઈએ ને તેવું કરવું જોઈએ ને. તો એ જે બોલે એમાં હું હા કરું છું, બીજું તો શું કરું? હા યાર, તારે અમુક એમ કહેવાય કે એવું ન હોય. હવે તમારા લગ્નના ઘણા વર્ષ થઈ ગયા છે એટલે તમે સંતાન કરો. હું કહું એમ કરે હે? તો એક કામ કરું, અત્યારે જઈને છે ને એમને કહું કે તમારી જેટલી પણ પ્રોપર્ટી છે ને મને નામે કરી દો. જાણે મારી વાત માનતા હોય ને એમ. હું કહું ને બધી વાત માની જાય. તારો સ્વભાવ બદલવો છે કે નહીં? મારો સ્વભાવ બદલાયેલો છે ભાઈ. મેં કાંઈ નથી કર્યું, ખાલી ખોટું છે ને મને ન કહો. ખાલે ખોટું નથી કહેતો. જો મારી વાત સાંભળ, હવે તું એ બધા વહીવટ બંધ કરજે, નકર હું ઈટી જઈએ. હા તો ઈટું હોય ને તો ઈટી જાઉં. બાકી હો વાત ને એક વાત છે, મેં કાંઈ નથી કર્યું અને હમણાં જઈને એને કહું છું એટલે એને ખબર પડે. હજી તારે ત્યાં જવું? એનો ઘરવાળો બિચારો મારી પાસે મને ફોન કરીને બોલાવ્યો હતો. તમારા પાસે આવવાની જરૂર જ નહોતી, એને ઘરવાળીને સમજાવવાની જરૂર હતી. અરે આ તો કોઈનું સારું એ ન કરે. કહેવાય છે ને કે કાંઈ કર્યું ન હોય તોય નામ ચડાવી દે આપણું. ઘોકે ચડાવી દીધી મને ખાલી ખોટી. તો પણ તું એવી વાત કરે તો ઘોકે ચડાવી જ દે ને. તો હવે મારે કઈ બોલવાનું એ નહીં બોલવાનું. હા તો નહીં બતાવું. બીજું તો હું તમને ન ગમતું હોય તો ભૂલ થઈ ગઈ મારી કે મેં એને કઈ કીધું કે મેં એની યાર વાત કરી. આ તો હાલી મને મરાવે એવી છે. મને થયું કે બાજુમાં રહી છે, આપણી પાડોશી છે, તો હરખા સંબંધ રાખીએ. સંબંધ છે ને સંબંધ રાખો, પણ સંબંધ એવા રાખો કે એની ઘરે કાંક ઝઘડા થતા હોય કે કાંક ડખો ઊભો થયો હોય ને તો એમાં સમાધાન કરાવો. પણ ઈ છે ને સામેથી આવીને મને કહેતી હતી ને એણે જ મને કીધું કે મેં તો મારા બાને ના પાડી દીધી છે કે તમારી રીતે મને ફોર્સ ન કરો. તો મેં કીધું હા તો સાચી વાત છે. હાચી વાત. ઈ જે કહેતી હતી હું તો ઈ જ બોલી હતી. બિચારો આ કેટલો દુખી હતો ખબર છે? એના મમ્મી હોત એ કહેતા હશે બધું. આવી બાઈ મળે તો દુખી જ થાય ને માણસ, બીજું તો શું કરે? કેમ આવી બાઈ એટલે એ હારા જ છે હો.
તમને તમારી બાઈ સિવાય બધી બાઈ હારી લાગે છે, ઈ તો વાંધો છે. તું પણ નકરો વહીવટ બાય ન કર્યા કરીને બીજાને ઘરે ઝઘડા કરાય તો મારે શું કેવું? મેં કોઈને ઘર ઝઘડો નથી કરાયો, બાકી કોઈ કે સોસાયટીમાંથી કે હું એને ઘરે ગઈ હતી ને મેં વાત કરી હતી એમ. કાલ હવા વેલા બેન કપડા હુકવતા હતા તઈ તું ઝઘડો કરવાનો જ ગઈ? હે મને નહીં ખબર હોય એમ? એના ઘરવાળાએ મને કાલ સાંજે બધી વાત કરી. અરે પણ એ છે ને આપણી દોરીએ કપડાં નાખતા હતા ને મારે કપડાં નાખવા હતા, તો એ વાત તો ખોટી કહેવાય કે નહીં? ખોટી કહેવાય વાળી. પ્રેમથી વાત કરાય કે અમારે કપડાં હુકવવાના છે ને એટલે તમે જરીક આમ હુકવજો એમ કહેવાય. આ તો બાંધવા જ આ તું આ ધરતી ઉપર બાંધવા આવ્યો હોય ને એવું લાગે છે મને. સંગ તેવો રંગ. આ તમે જેવી રીતે વાત કરો છો તમારી પાસેથી હું શીખી. મારી પાસેથી ને રહેવા દે. આ ફોન કોનો ચાલુ હતો? ઈ જ બધાય પ્લાન આપતી છે મને એવું લાગે છે. એમ તો હું તમને કહી શકું કે તમારા ભાઈબંધ દોસ્તારો બધાય છે એના લીધે જ તમે આવું કરો છો, આવી રીતે વાત કરો છો એમ. જો દામિની મારી વાત સાંભળ. હવે છે ને હવે તું આ ફાલ્ગુની ભાભીને છે ને એક શબ્દ નહીં કહેતી. અરે હું તેનું મોઢું જોવા હવે રાજી નથી. કોકનું હારું થાય ને એવું કરાય, કોકની ઘરે ડખા ઊભા થાય એવું શું કામ કરાય? મને થોડી ખબર હતી કે એને ઘરે ડખા થશે એમ. મને એમ કે એ માને છે તેને ઘરે માનતો, અને એ તો એમ કહેતી હતી કે આ દેવાંગ છે ને એ તો મારી બધી વાત માને છે, એ તો મારી બાજુમાં બોલે છે, મારા પક્ષમાં છે એમ. મને થોડી ખબર હતી ખોટું બોલે છે. હા, તો આજ પછી આ બધું બંધ ને. મારે એને જોવી એ નથી, કીધું ને એકવાર. બસ. અને બીજી વાત એ કે આજ જો આજ દેવાંગ આવ્યો છે બરોબર, કાલે એના મમ્મી આવશે. તો તમને જવાબ દેતા ન આવડે? હું તમારી બાઈને કોક કઈક કહી જાય તો તમને એમ ન થાય કે હું સામે જવાબ આપી દઉં? પેલા મેં જવાબ આપ્યો તો, પણ એણે કીધું ને કે આ એકવારની વાત નથી અશોકભાઈ. આ વિશ્વાસ મૂળે તમને મારા ઉપર વિશ્વાસ નથી. આજે વિશ્વાસની હવાદણી થાય છે. આપણે દેવાંગ અને ફાલ્ગુનીના લગ્નના છે ને કેટલા વર્ષ થયા? તમને તો ખબર જ હશે ને, અને મને પણ ખબર છે કે આપણે દેવાંગની જાન લઈને કઈ સાલમાં ગયા હતા. એની પછીના લગ્ન થયા ને એના ઘરમાં હોતો ને અત્યારે બાળક રમે છે નાનું. એટલે હું એ જ વિચાર કરું છું. હું આજુબાજુમાં એની પછી જે લગ્ન છે ને એની ઘરે હોતે ને એક વર્ષનો અત્યારે હું રમાડીને આવ્યો ને એટલે મને એમ છું કે મારી ઘરે આવું મારે દેવાંગનું બાળક હોય તો કેવો હું રમાડું. આવું બાળક હોય નાનું એવું, પછી દીકરો હોય કે દીકરી હોય આમ કિકિયારી કરતું હોય ને હું એની પાછળ દોડતો હોય ને કેવાય ઝીણા ઝીણા દાંત કાઢતું હોય ને પાપા પગલી ભરતું હોય ને રમાડવાની કેટલી મજા આવે એમ. તમારા જે સપના છે ને એ મારા પણ સપના છે. તમને ખબર છે કે જેના ઘરમાં બાળક ન હોય ને અને કોઈ પ્રસંગમાં જાય ને ત્યારે પણ એ લોકો મેળા મારતા હોય છે કે આની વહુને કેટલા વર્ષ થઈ ગયા લગ્નને, પણ છતાં પણ એના ઘરમાં સંતાન જ નથી. અને આ બધી વાત જ્યારે સાંભળીએ ને ત્યારે દુઃખ તો થતું જ હોય છે. અને એટલા માટે જ મારાથી ગમે તેમ બોલાઈ જાય છે દેવાંગને અને એમની ઘરવાળીને. અરે પણ એવું હોય તો કોક ઘણા એવા ડૉક્ટર છે કે જે બાળક ન થતું હોય એમ પતિ પત્નીને, અરે વર્ષો લગ્નને 40 વર્ષ થઈ ગયા હોય ને છતાં એવા ડૉક્ટરો છે કે જે એને બાળક લાવી દે ગમે એમ કરી. એવી દવાઓ આવી છે તો એવું લાગે તો અહીંયા તપાસ કરાવાય ને. કદાચ એવું પણ બની શકે ને કે ફાલ્ગુની વહુને સારા દિવસ જતા હોય અને દેવાંગને કહીને દવાખાને જઈને ડૉક્ટર પાસે અબોર્શન કરાવી આવે. કેવી વાત કરે છે તું? હા, મને આ વાતની ખબર પડી ગઈ છે કે ફાલ્ગુની વહુને સારા દિવસ જતા હતા અને દેવાંગ સાથે વાત કરી અને એ લોકો દવાખાને જઈને બાળકને કઢાવી આવ્યા છે. ના ના એવું ન બને. શું ન બને? તમને શું લાગે છે અરે કે આ વહુ અત્યાર સુધી બાળકનું ના પાડતી હતી અને તે લાવવા માંગે છે? અરે પણ કોઈ એની મા હોય અને એ પાછું પહેલું બાળક એની માના પેટમાં ઉદરમાં એને બાળક પાંગરતું હોય તો એને હું એ આ મારી નાખવાના ધંધા કર્યા ને આવું કોઈ ન કરે. તારે કંઈક ભૂલ થતી હશે. તમને જેટલું દેવાંગ પર ભરોસો છે ને એટલો મને પણ મારા દીકરા પર ભરોસો છે, પણ આજકાલની જે વહુ આવે છે ને એની પર ભરોસો ન રખાય. ભલ ભલા પુરુષના મગજ એ લોકો ફેરવી દે છે. તો તો આપણો દીકરાને તો શું છે? એટલે દેવાંગની આ વાતની ખબર છે? ન ખબર હોય એને ખબર હોય ને તો એ આવું થવા જ ન દે. આ મને લાગે જો કે મને તો હજી એમ નથી લાગતું કે આ ફાલ્ગુની આવું કરે. એ આવું ન કરે. તારે કંઈક સાંભળવામાં કે તને કોઈક કાન ભભરાણી કરીએ છીએ આવું ન બની શકે. ના, મારી વાત ક્યારેય ખોટી ન હોય અને મને વાતની જે ખબર પડી હોય ને એ તો ક્યારેય ન હોય.
એટલે મને આ વહુની ખબર પડી જ ગઈ છે કે વહુને સારા દિવસ જાતા હતા અને દવાખાને જઈ અને આપણા બંનેની જ જાણ બહાર એ છોકરાનું અબોર્શન કરાવી દીધું છે એણે. અરે એમ થોડું ક્રિએટર કરાવી નખાય પણ બાળકનું ખાલી બાળક એનું એકલીનું નથી, એમાં દેવાંગનો પૂરો હક લાગે. અરે એ બે પતિ પત્નીનો હક લાગે ને એટલો જ આપણે દાદા દાદીનો હોતે ને હક લાગે. આપણને ઈચ્છા હોય ને, આપણે આ ઘરનો વંશ છે, એના પેટમાં જે બાળક પાંગરે ને એ આ ઘરનો વંશ છે, કોઈ સામાન્ય નથી. અને આવી રીતે આપણી જાણ બહાર આવી રીતે કરાવી નાખે. કરો વાત. તમે તો એવી વાત કરો છો કે જાણે કે દેવાંગને કાંઈ ખબર જ ન હોય. તમને ખબર છે આ ખાલી એની બેનપણી ત્યાં જાય ને તો પણ દેવાંગને કહીને જાય છે, તો આ દેવાંગને વાત ખબર નહીં હોય. તો હું દેવાંગ એની વાતમાં આવી ગયો. આવી જ જાય ને, ફાલ્ગુની નકરી વાયદા કરે એની હારે અને જેમ ફાવે તેમ વર્તન કરે છે. અને આપણો દીકરો કરે શું બીજું, એનું મગજ ફેરવી નાખે. તમને ખબર છે કે દેવાંગ ભોળો છે, તો દેવાંગ ભોળવાઈ છે એની વાતમાં ફાલ્ગુનીની. પાપ કરે છે એ બે, તો પાપ કરે છે સમજ્યા. જો એને ખબર છે, દેવાંગને જો ખબર છે ને તો દેવાંગને હોતે એટલું જ પાપ લાગશે જેટલું ફાલ્ગુનીને લાગે છે. આ બહુ મોટું ભયંકર પાપ કરે છે. પણ અત્યારના જનરેશનને કહું ને, કોઈને કાંઈ ખબર જ નથી પડતી. એવું જ માને છે કે પાપનો બાપ ક્યાં છે, કે પાપ લાગવાનું હતું. પણ જે હોય, મારે છે ને આ વાતનો નિકાલ કરવો છે. અરે તું એને સમજાય, અને જરીક ન સમજે ને તો એવું લાગે તો ફાલ્ગુનીના માવતર પાસે જાય, એને કે આમ ન હોય, પેલું બાળક હોય પછી તમે છે ને કાલ સવારે ઉંમર મોટી થઈ જાય ને બાળક નહીં હોય ને તો તમારે આ ગૌઢું આ ગઢ પણ પાળશે કોણ? તમે મોટા થઈ જાવ અને બાળક નાનું નાનું રહે. જો બહુ મોટી ઉંમરે જન્મ દે ને દીકરાને તો ઠીક છે, જઈ આવીશ અને સમજાવીશ, બીજું શું. થઈ ગઈ શાંતિ તને? આટલું મોટું પાપ કરીને આવ્યા છીએ છતાં પણ તું તો ફોનમાં જ મંડાઈને બેઠી છે, તને કોઈ ફરક જ નથી પડતો ને? જો દેવાંગ, મેં તમને કહ્યું એમ કે મને પહેલાં ખોળે દીકરો જોઈએ છે અને દીકરી હતી એટલા માટે જ મેં અબોર્શન કરાવ્યું છે. અબોર્શન કરાવ્યું છે? શરમ આવવી જોઈએ તને. એક માં થઈને તે જે કામ કરાવ્યું છે ને મારી પાસે, મને તો છે ને હજી એ વિચાર આવે છે. હજી અહીંયા બેઠો છું ને છતાંય તે મારું આખું શરીર ધ્રુજે છે કે એવા બાળકને આપણે પડાવી નાખ્યું કે જે બાળકનો કોઈ દોષ જ નહોતો. છોકરો હોય કે છોકરી, શું ફરક પડે છે? હું ઈચ્છતો હતો કે પહેલું સંતાન દીકરી આવે, મને કંઈ વાંધો નહોતો. પણ આ બધું તારા કારણે થયું છે. આ પાપ કરવા માટે હું ક્યારેય રાજી નહોતો, કાલેય નહોતો ને આજેય નહોતો. પણ તે જે આ કર્યું છે ને, મને તો અત્યારે વિચાર આવે છે કે હું લોકોને શું કહીશ હવે. પણ હવે જે થઈ ગયું છે જવા દો ને વાત. કંઈ નહીં. શું કંઈ નહીં? અત્યાર સુધી તારે સંતાન નહોતું જોઈતું, ભગવાને આપણને સંતાન આપ્યું તો પછી તારે દીકરો જોઈએ છે. નહીં ફાલ્ગુની, તું કરવા શું માંગે છે? હે? મને અત્યારે સંતાન જોતું જ નથી. એ જ શેનું કહેવા માંગુ છું. સંતાન નથી જોઈતું? તને કાંઈ બાન પડે છે? જે પાપ કરીને આવ્યા જે પછી કહે છે કે મને સંતાન નહોતું જોઈતું. અરે બિચારા નિર્દોષ જીવને આપણે અપૂષણ કરીને પડાવી નાખ્યું અને હવે કહે છે કે મને સંતાન જ નથી જોઈતું. તું એ સમયે મેન્ટલી સ્ટેબલ થઈ હતી, તે મને કહ્યું હતું કે વાંધો નહીં, ઘરવાળાની ઈચ્છા હોય તો આપણે કરીએ. અને પછી હવે જ્યારે સંતાન રહ્યું તો દીકરા દીકરીનું બાનું કાઢીને પોતાની ઈચ્છાને પોષી લીધી. જો હવે અત્યારે શાંતિ રાખો ને. પતી ગયું છે ને, હવે એ વસ્તુ છે જ નહીં. નથી પત્યું કઈ, નથી પત્યું કઈ. હવે એ બાળક છે, આપણા વચ્ચે નથી ને, પછી એ બાબતમાં અત્યારે મગજમારી કરવાનો શું મતલબ છે? અચ્છા, આ વખતે તો તે આવું બાનું બતાવીને સંતાન પડાવી નાખ્યું. હજી તને સમય મળી જશે. પણ ફાલ્ગુની યાદ રાખજે, મને સંતાન જોઈએ છે. એ છોકરો હોય કે છોકરી. પહેલી વાર મેં તારી વાત માની, પણ બીજી વાર જો તારી કોખમાં સંતાન આવશે ને તો હું તને પૂછવા રોકાઈશ પણ નહીં, કે આવું કંઈ ચેકિંગ પણ નહીં કરાવું. હા? સારું. શું સારું? બીજી વાર હશે ને તો હું એક્સેપ્ટ કરી લઈશ. મને તો એ જ વિચાર આવે છે કે બીજી વાર સંતાન થશે હવે, કારણ કે ભગવાને આપેલા આશીર્વાદને આપણે આવું પાપ કરીને તો કઢાવી નાખ્યું છે. શું એ બાળકના નિશાસા નહીં લાગે? એ બાળકની આઈ નહીં લાગે આપણને?
અરે એવું બધું કાંઈ નહીં હોય. અને શું આ કાંઈ કેવી નહીં વાત કરો છો હોય? દેવાંગ? માણસ પથ્થર એટલા દેવ પૂજે કે સંતાન સુખ મળે એને. જ્યારે આપણને સામે ચાલીને મળ્યું તો આપણે શું કર્યું? વીરતા ભર્યું કામ કર્યું. તારે હરવું તું, ફરવું તું, તારા શોખ પૂરા કરવા હતા એટલા માટે પડાવી નાખ્યું. બસ હવે તમે મારી સાથે ઝઘડો નહીં કરો ને. એક તો ઘરવાળા તો બોલવામાંથી ઊંચા નથી આવતા. હવે તમે ઝઘડો કરશો, મારે ક્યાં જવું? મારે ક્યાં જવું એનો વિચાર હું કરું છું. તને ખબર છે, તારા બા પણ મને ખીજાતા હતા અને કહેતા હતા કે આવી રીતના બની જ ના શકે. મેં તો એ લોકોને બહાનું કાઢ્યું હતું કે બાળક છે ને આ અજાણતા પડી ગયું, ભગવાનને કદાચ એ મંજૂર નહીં હોય અને આ બધું થયું. એની આગળ તો રોદણા રોયા છે મેં. પણ તું વિચાર કર ને, હું મારી જાતને કેવી રીતે માફ કરીશ? એક બાપ થઈને મેં તને સપોર્ટ કર્યો અને આવનારા સંતાનને અબોર્શન કરાવીને પડાવી નાખ્યું. તને તો કોઈ ફરક નથી, તારે તો વાતને ભૂલી જ જવી છે. પણ આ મારું મગજ આ વાતને સ્વીકારતુંય નથી ને ભૂલવા તૈયાર પણ નથી. અરે 2-4 દિવસ માટે એવું લાગે, પછી રૂટીન લાઈફમાં આવી જઈએ ને એટલે પછી ભૂલાઈ જાય. તમે અત્યારે આ બધી ચિંતા મૂકો ને. ચાલો આપણે કશે બહાર જઈએ. બહાર ફરવા જઈએ, હરીએ ફરીએ, નાસ્તો પાણી કરીએ. એના માટે તો ભગવાને જીવન આપ્યું છે. અને હું તો કહું છું એટલા માટે જ આપણા લગ્ન થયા છે, હરવા ફરવાને મોજ કરવા માટે. બાકી તો બીજું ક્યાં કંઈ રાખ્યું જ છે જીવનમાં? હે? અને હું તો કહું છું તારી જેવા વિચાર આ દુનિયાની બધી સ્ત્રીઓએ કરવા જ જોઈએ. હવે સંતાન હોય ના હોય શું ફરક પડે છે? આપણી લાઈફ છે ને, હે, ભગવાને એકવાર જિંદગી આપી જાય, ઘસી નાખો જિંદગીને, વાત થઈ પૂરી. કેટલું બોલો છો? હું ક્યારની સમજાવું છું ને તમને કે આ વાતને હવે અહીંયા પતાવો. તો નથી બોલવું, મારે નથી બોલવું, પણ આ બાપની બળતરા છે, વેદના છે મારી, કે જે બધું બોલાવડાવે છે. આ પાપ કરીને આવ્યા ને પછીથી નથી રહેવાતું ક્યાંય મારાથી. શું બોલો નહીં. પહેલી વાર ભૂલ કરી છે, બીજી વાર કોઈ જગ્યાએ સપોર્ટ નહીં કરું, યાદ રાખજે તું. સારું. અને બહુ જ જલ્દી બીજા બાળકનું પ્લાનિંગ કરીશું આપણે. આવો હિરલબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલો, તે નવા સમાચાર લાવ્યા? નવા સમાચાર આવી હોત તો અહીંયા સુધી ધક્કો જ ન ખાધો હોત. ફક્ત ને ફક્ત ફોન કરીને જાણ કરી દીધી હોત કે તમારા માટે અને અમારા માટે, બંને ઘર માટે નવા સમાચાર છે. સાચી વાત છે તમારી, પણ મને લાગ્યું કે ફોન કરતાં રૂબરૂ આવવામાં તમને વધારે રસ હશે એટલે આવ્યા. બસ એવું જ છે કંઈક. સમાચાર સારા સાંભળવાની પણ એટલી બધી મને આમ અભડકા હતા ને કે એની વાત પૂછોમાં. પણ જ્યારે દવાખાનેથી પાછા આવ્યા ત્યારે ખબર પડી કે સપના તો બધા માટીમાં રોડાઈ ગયા. સમજ નથી પડતી કે તમારી દીકરી ફાલ્ગુની કેમ સમજી નથી શકતી માવતરને. એટલા માટે જ આવી છું કે તમે તમારી ફાલ્ગુનીને સમજાવો. હિરલબેન, ભલે મારી ફાલ્ગુની તમારા ઘરે છે અને તમે એની રાહ જોતા હશો કે ક્યારે ખોળો ભરાય, ક્યારે તમારા ઘરમાં પારણું બંધાય અને ક્યારે તમે દાદા દાદી બનો. એના કરતાંય વધારે ઓળતા તો મને છે. એટલા માટે કે ફાલ્ગુનીના મમ્મી પપ્પા તો છે નહીં, નાનેથી મોટી મેં કરી, તો મને ઓળતા વધારે હોય ને. લગ્નના તો હતા તો લગ્ન તો કરાવી દીધા અને પછી આ ખુશીના સમાચાર સાંભળવાના હોય. આવી હતી મારા ઘરે, મેં એને સમજાવી, પણ ખબર નહીં કેમ એના મગજમાં શું ભૂસું છે. મારે હમણાં જોઈતું જ નથી, મારે હરવું છે, ફરવું છે, હજી મારે આગળ વધવું છે. અરે મેં કીધું કોઈ પણ સ્ત્રીને એના જીવનમાં લગ્નથી વધારે આગળ વધવાનું હોય શું? દરેક છોકરીઓને નાની હોય, થોડી સમજુ થાય એટલે જલ્દી મારા લગ્ન થાય અને લગ્ન થયા પછી તો એક જ સપનું હોય કે ક્યારે જલ્દી માં બને અને માં બનવાનું સુખ મળે. પણ મારા વાળી ખબર નહીં કેમ સમજાવીને થાકી, એકની બે થતી નથી. બાળક રહી પણ ગયું હતું, સારા દિવસ જતા હતા. શું વાત કરો છો? હા, તો દેવાંગને સમજાવીને ફૂસલાવીને દવાખાને લઈ ગઈ અને ક્રિએટન કરાવીને ઘરે આવે છે.
પૂછ્યું તો કહે છે કે સંતાનમાં ખામી હતી ને એટલા માટે બાળક કઢાવી નાખ્યું. સાવ મૂર્ખી છે. એને કેવી રીતે ખબર પડી ગઈ? 100 વાતની એક વાત છે વેવાણ. તમારી ફાલ્ગુનીને અત્યારે માં બનવું પણ નથી અને કદાચ એના મનમાં એવું ફિક્સ કરીને બેઠી હશે કે કોઈ બાળક રહે તો સાસુ સસરાને કાંઈ પણ વાત કરી અને ભોળવી લેવાના, ક્રિએટ કરાવી નાખવાનું. બસ આ જ વાત રાખીને બેઠી હશે. મને એવું નથી લાગતું કે કોઈ બાળકમાં કોઈ ખામી હોય. એને અત્યારે હરવા ફરવાના દિવસો છે એવું કહેવા માંગે છે દેવાંગને. એ સમજ નથી પડતી કે એ લોકો વિચારતા કેમ નથી કે જ્યાં સુધી સાસુ ને સસરા જીવિત છે ત્યાં સુધી જો કોઈ સંતાન થઈ જાય તો બસ અમારા નજરની સામે દીકરાઓ મોટા થઈ જાય, એ લોકોને કોઈ કષ્ટી ન પડે. હિરલબેન, સાસુ સસરા બા એ બધાને જે ઈચ્છવું હોય તે ઈચ્છે અને એ લોકોને જે વિચાર કરવા હોય એ કરે. પણ હું તો એક જ વસ્તુ માનું છું કે આ બાળક થવું ને એ કુદરતની એક દેન છે અને જો એ ન સ્વીકારીએ, એનો પ્રસાદ ન સ્વીકારીએ તો પછી ખબર નહીં કે એ પ્રસાદનું ફળ ક્યારે મળે અથવા તો એ પ્રસાદ આપણને ક્યારે મળે. અને ફાલ્ગુનીને મેં કીધું કે તારા સાસુ સસરાની જેમ મને પણ ઓળતા છે, પણ બસ ત્યાર પછી તો મેં કીધું મને કહે કે તમે મારા સાસુની જેમ ભાષણ આપવા માંડ્યા, હવે હું તમારા ઘરે નહીં આવું. ત્યાર પછી 2 વાર 3 વાર ફોન કર્યા, આવવાનું નામ જ નથી લેતી. કાંઈ નહીં બેન, સમય છે હજી, તમે એને સમજાવી દેજો. હા, કોશિશ કરીશ. જય શ્રી કૃષ્ણ. દામિની, આવ. આવ. તો અહીંયા તારા ઘરે કહીને આવી છે કે તું અહીંયા આવી છે? ના, પણ મારે તારી સાથે થોડી વાતો કરવી હતી એટલા માટે જ. તો છે ને પહેલાં તારા ઘરે જા ને તારા ઘરે કહીને આવ, કારણ કે તારા લીધે છે ને મારા ઘરમાં ઝઘડા થાય છે. જો પણ વાત એવી છે કે મારે તને કરવી પડે એમ છે. આટલા સમયથી તો એમ વિચાર્યું હતું કે બાળક નથી જોઈતું અને બાળકની તો વાત જ ના કરીશ, કારણ કે એકવાર આપણે બેને વાત શું થઈ ગઈ એમાં તો મારે કેટલું સાંભળવું પડ્યું. તારા ઘરવાળાએ જઈને મારા ઘરવાળાને કમ્પ્લેન કરી અને એમને મને કેટલું ખીજાયા ખબર છે? પણ મેં ખાલી વાત કરી હતી કે તમને લોકોને પણ બાળક નથી અને તમે લોકો પણ આરામથી ફરો હરો છો, બસ એ વાતનું વધેસર થઈ ગયું. પણ અત્યારે વાત એવી છે કે હું બાળક લાવવા માંગુ છું પણ મને પ્રેગ્નન્સી રહેતી નથી. મારે પૂછવું હતું કે તમે લોકોએ પણ કોઈ ટ્રીટમેન્ટ કે એવું કંઈ કરાવ્યું હશે ને જેનાથી પ્રેગ્નન્સી નહીં રહેતી હોય તો રહી જાય. કરાવી હતી, પણ તારી સાથે આવું કઈ રીતે થઈ શકે? આઈ મીન કે તારે તો બાળક રહેતું હતું ને? હા, પણ એકવાર અબોર્શન કરાવ્યું પછી આઈ થિંક કંઈ પ્રોબ્લેમ થઈ છે કે ખબર નહીં, પણ હવે અમે કોશિશ કરીએ છીએ તો પણ પ્રેગ્નન્સી રહેતી નથી. અને હવે મને પણ ઈચ્છા થાય છે કે ઘરના બધાની જ ઈચ્છા એવી છે કે એક નાનું બાળક ઘરમાં આવી જાય, બધા રમાડે. અને હું પણ હવે એ લોકોના સપના પૂરા કરવા માંગુ છું. ક્યાં સુધી હું મારા જ સપના પર જીવ્યા કરીશ? ક્યાં સુધી હું મારા જ સપના પૂરા કરીશ? મારે મારા ફેમિલીનું, પરિવારનું, બધાનું વિચારવું જોઈએ. અને એટલા માટે જ કરીને હું ફક્ત પૂછવા આવી છું કે તમને કંઈક આઈડિયા હોય કે આનો શું ઈલાજ હોય તો મને જણાવી શકે. જો આમાં તો કોઈ સારા એવા ડૉક્ટર હોય ને એને મળવું પડે, એની સલાહ લેવી પડે, એ જેમ કે એને એમ કરવું પડે. અને એવું નહોતું કે અમારે બાળક નહોતા જોતા, પણ પ્રોબ્લેમ અમારામાં હતી એટલે બાળક નહોતું રહેતું. અને અમને તો ચોખ્ખું કહ્યું છે ડૉક્ટરે કે બિલકુલ શક્યતા નથી. પણ હું તને નંબર આપીશ, તો વાત કરી જોજે. બની શકે કે તારા નસીબ સારા હોય અને તારે બાળક રહી જાય. હવે તો તારી વાત સાંભળીને મને ચિંતા થાય છે કે હવે જો કદાચ બાળક નહીં રહ્યું તો, કારણ કે
ઘણા સમયથી અમે પ્રયત્ન કરીએ છીએ અને આ વસ્તુ પોસિબલ થઈ નથી તો શું થયું હશે શું નહીં કંઈ સમજાતું નથી. પણ જો તને બાળક નહીં રહેતા હતા તો તે મને એવી રીતે શું કામ વાત કરી કે હમણાં બાળક રાખવું નહીં જોઈએ, પહેલાં ફરી હરી લેવું જોઈએ અને લોકોની વાતમાં નહીં આવી જવું જોઈએ? તું જે કહેતી હતી હું તારો સાથ આપતી હતી. તારે ત્યારે બાળક નહોતું જોતું તો મેં પણ તારી હામાં હા મેળવી કે ઠીક છે, ન જોતું તો કંઈ વાંધો નહીં. પણ મને થોડી ખબર હતી કે તને આવી પ્રોબ્લેમ થઈ જશે. પણ આ વાત આટલી બધી મારા મન પર અસર કરી જશે અને ભગવાને આપેલું આશીર્વાદને પણ મેં નકારી દીધું. મને એ બધી વાતનો હવે અફસોસ થાય છે કે જ્યારે બધા સમજાવતા હતા ઘરમાં, દેવાંગ પણ મને સમજાવતા હતા કે આ વસ્તુ નહીં કરવા જેવી અને મેં એની વાત નહીં માની. તો હવે કદાચ જો મને પ્રેગ્નન્સી નહીં રહી તો? તું વધારે શું કામ વિચારે છે કે પ્રેગ્નન્સી નહીં જ રહી? ડૉક્ટરને મળી તો જુઓ, પહેલાં વાત તો કહી લો કે શું કહે છે. બની શકે કે આ ખાલી આપણા બધાનો વહેમ હોય અને ભૂલ માણસથી જ થાય. એટલું બધું ન વિચાર. પ્રેગ્નન્સી ન રહેવાના ઘણા બધા કારણો હોય છે. હું છે ને તને નંબર આપું છું, તું અને દેવાંગભાઈ જઈને છે ને વાત કરી લો. હા, એ તો અમે મળી આવીએ, પણ મને હજી એ સમજ નથી પડતી. ડૉક્ટરો અહીંયાના સારા હોય, વિશ્વાસપાત્ર હોય. જો અબોર્શન કરાવ્યું ને એ ડૉક્ટરને તો અમે મળી આવ્યા છે, પણ એ ડૉક્ટરે તો મને ચોખ્ખી ના પાડી દીધી છે. હવે સમજ નથી પડતી કે બીજા ડૉક્ટરોને બતાવીએ, ટ્રીટમેન્ટ કંઈક કરાવીએ કે નહીં કરાવીએ. આવી રીતે ઘરે બેઠા રહેવાથી કે પછી અઝ્યુમ કરવાથી કાંઈ થશે તો નહીં ને. ખાલી ખોટા વિચાર આવશે શું હશે ને શું નહીં. હવે એ વાતનો નિકાલ જોતો જ હોય ને તો ડૉક્ટરને બતાવવું પડશે. તો ઉપાધિ ન કર ને, ખોટી ચિંતા ન કર. હું નંબર મોકલું છું તને. સારું, અમે આજે જ જઈને બતાવી આવીએ અને જે પણ હોય ને એ જાણી લઈએ. થેન્ક યુ. હું જાઉં. હિરલબેન, નરેશભાઈ, કેમ મને અચાનક બોલાવી અહીંયા? વિવાણ, વાત જાણે એમ છે કે મારો દીકરો અને તમારી દીકરી બંને ગયા છે દવાખાને અને કદાચ બની શકે કે કોઈ સારા સમાચાર આવે અને એ સમાચાર જો હું તમને ફોનમાં સંભળાવું એના કરતાં તમે ખુદ તમારા કાને સાંભળી લો તો તમને પણ ખુશી થાય ને. હા, આપણા બંનેના સપના પૂરા થશે આજે સારા સમાચાર સાંભળીને. તમને અરખ નહીં થાય ને બેન, એટલે તો ડબલ અરખ મને થાય. બરાબર. દાદા બનવાનો. દેવાંગને ફોન તો કરો, કેમ ન આવ્યો હજી? આવશે આવશે, દવાખાને હજી વાર લાગે ને. આવશે હમણાં. અને આમ પણ હવે બધું કહેવાનું પણ બંધ કરી દીધું છે, એટલે કદાચ ને બની શકે કે કહેવાનું બુદ્ધિ બંધ. આવી હોય. આમ દીકરો આવી ગયો. દેવાંગ, કેમ વળી આમ નિરાશ થઈને આવ્યો છે? શું કીધું ડૉક્ટરે? બધા રિપોર્ટ બરાબર છે ને? અને સારા સમાચાર લઈને આવ્યો છે ને? દેવાંગ કુમાર, ચિંતા ન કરો. પેલું બાળક દીકરો હોય કે દીકરી હોય, આપણે તો વધાવી જ લેવાનું છે. પણ એવા દીકરો દીકરીને અત્યારના યુવાનોને એવું કઈ ભેદ જ ન હોય, સમજ્યા? સમાચાર કઈક ખુશીના છે ને તમારું મોઢું આવું પડી ગયેલું કેમ છે? જો આવા ખુશીના સમાચાર આપવો હોય ને તો છે ને લાડવાનું કે પેંડાનું પેકેટ લઈને જ આવવાનું હોય છે. જો બોલો. દેવાંગ, ડૉક્ટરે કહ્યું છે કે હું ક્યારેય માં નહીં બની શકું. હે શું? મજાક નહીં કરો. ફાલ્ગુની બહુ કહે છે, સાચી વાત છે? 100% સાચી વાત છે પપ્પા. દેવાંગ, હું નહીં ક્યારેય માં નહીં બની શકે. અને આમ પણ આ પહેલું સંતાન નથી, આ મારું બીજું સંતાન હતું. કારણ કે પહેલું સંતાન અબોર્શન કરાવીને પડાવી નાખ્યું હતું. જો એ સમયે મેં એવું કહ્યું હતું કે એ દીકરી છે એટલા માટે મને નથી જોઈતી, પણ ફાલ્ગુની હોતી એ વખતે તો એવું કીધું હતું ને કે સંતાનમાં કોઈ ખામી હતી. હા, બધા બાનાઓ બતાવતી હતી અત્યાર સુધી. રિયાલિટી એ હતી કે ફાલ્ગુનીને કોઈ પણ કાળે સંતાન રાખવું જ નહોતું. ફાલ્ગુનીએ એટલી બધી દવાઓ લીધી છે કે હવે એના ગર્ભાશયમાં પ્રોબ્લેમ આવી ગયો છે.
ઇન્ફેક્શન લાગ્યું છે દબાણ. અને હવે પછી ક્યારે માં નહીં બની શકે અને હું બાપ નહીં. તું શું કહે છે? ફાલ્ગુનો એવો દેવાંગ કઈ એ વાત સાચી છે? હા પપ્પાજી, જો મારી ભૂલ થઈ ગઈ. અત્યાર સુધી મેં એવા જ વિચારો કર્યા હતા કે બાળક તો ગમે ત્યારે રહી જશે. અત્યારે ફરવાના હરવાના દિવસો છે, ફરી લઈએ, મોજ કરી લઈએ. અને એમાં ને એમાં હું આ બધી દવાઓ લેતી હતી એ દેવાંગને પણ નહોતી ખબર. ભૂલ તમારી નહીં, ભૂલ છે ને અમારી હતી. અમે તમને બેને બધી છૂટી આપી ને, જેમ કરવું હોય એમ કરો. અરે ફાલ્ગુની વહુ અમારે વહુ નહીં, અમારી દીકરી સમાન છે. એવા બધા મારા વિચારો હતા ને, એ જ અમારી નબળાઈ હતી, સમજ્યા? અને એનો તમે ફાયદો ઉઠાવ્યો છે. અને દેવાંગ, તને આ વાતની કાંઈ ખબર જ નહોતી. પપ્પા, શું કહું હું તમને? તમે એકદમ સાચા છો. હકીકતમાં જ્યારે પહેલી વાર સંતાનનું અબોર્શન કરાવ્યું ને, એ વાતમાં હું જરાય રાજી નહોતો. છતાં પણ આનો વિચાર કરીને મેં એમાં સાથ આપ્યો. અરે તું કેવો પતિ છો? તારું બાળક એના પેટમાં છે અને એ ક્રિએટન કરાવે છે અને તને ખબર નથી, અને તને એ વાતમાં લાવી દે છે. તને ખબર છે છતાં તું એને રોકી નથી શકતો. જો દેવાંગી ખાલી એનું બાળક નહોતું, એ તમારા બંનેનું બાળક હતું. અરે તમારા બંનેનું બાળક છોડો, એ આ ઘરનો વંશ હતો, આ ઘરની લક્ષ્મી હતી, અને છતાંય તેને રજા આપી દીધી. જેટલી એની ભૂલ છે ને એટલી તારી ભૂલ છે. સૌથી મોટામાં મોટો ગુનેગાર હું મારી જાતને જ ગણું છું પપ્પા. એક બાળકની ભ્રૂણ હત્યા કરી છે મેં. અરે દીકરી હતી તો શું થઈ ગયું, પણ છતાંય તે પપ્પા મેં પાપ તો કર્યું હતું ને. અને અત્યારમાં જે અમને સજા મળી છે ને પપ્પા, કે અમે કરેલા પાપની જ અમને સજા મળી રહી છે. તમને તો તમારા કરેલા પાપની સજા મળી, પણ અમને હેની સજા મળી? અમે તો બેહાવ નિર્દોષ છીએ, અમારો તો કોઈ વાકઈ નથી. છતાંય અમારે તો વંશ વગરની આખી જિંદગી કાઢવાની ને. ફાલ્ગુની, શું કીધું તે? કે દીકરી હતી એટલે તે પડાવી નાખ્યું. તું કોઈની દીકરી જ છે ને? અને દીકરી હોવું ને એ તો એક સૌભાગ્યની વાત છે. અને હા, હશે દીકરી, પણ આ લોકોને કોઈને વાંધો નહોતો એ દીકરી હોવાનો. તો તું કોણ નક્કી કરનાર કે તને દીકરી જોઈએ છે કે નથી જોતી? નહીં, એને દીકરી નહોતી અને ખોડ ખાપણ વાળું કાંઈ હતું જ નહીં, સમજ્યા? બસ એને તો એ જ જોતું હતું કે મારું બાળક આ ધરતી પર ન આવવું જોઈએ. હું જેવી આવી છું ને રૂપસુંદરી, એવી જ રહેવી જોઈએ આખી જિંદગી. બસ એના મનમાં એના રૂપના ભૂતનું સવાર હતું. આ 4 દિવસનું છે આ રૂપ, ઢળી જવાનું છે. પણ માં બનવાનું સૌભાગ્ય જે મળે ને, બહુ મોટી વાત હોય. સાચી વાત છે તમારા બધાની. સમજાઈ રહી છે વાત અત્યારે મને. પણ શું કામનું? અત્યારે જે સમજાણી વાત એ શું કામનું હો કે જે દિવસ ચૂકાઈ ગયા છે અને દિવસ હવે ક્યારે આવવાના જ નથી. સપના એકદમ સાચી વાત કરી મમ્મી. આમ પણ હવે એને હરવું હતું, ફરવું હતું, બધા મોજશોખ કરવા હતા ને, એ બધા મોજશોખ હવે આજીવન પૂરા કરતી રહે છે. આ જે સંતાન સુખની વાત હતી એ સપનું ભૂલી જ જજે. હા, ભગવાને તને હંમેશા માટે આવી જ રીતે જીવવા માટે તથાસ્તુ કરી દીધું. હા, ભોગવજે હવે બધું. બસ દેવાંગ, તમે પણ કેટલું બોલશો. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, પણ હવે આનો કોઈ રસ્તો નથી તો હું પણ શું કરી શકું છું? તમે કહેતા હો તો હું મરી જાઉં. એના સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. જો હવે જે ભૂલ થઈ ગઈ એ થઈ ગઈ. હવે આ ભૂલને આપણે કોઈ સુધારી નહીં એકવી. અને આપણે બધા ફાલ્ગુની વહુને કહેવું તો એને દુઃખ જ લાગશે. તો પછી આખી જિંદગી આવી રીતે એને દુઃખમાં રહેવું અને એક ગુનેગારની લાગણી એને અંદર મનમાં પાળીને પૂછીને મોટી કરવી, એની બદલે થોડા દિવસ જવા દો. આપણે આનો રસ્તો છે ને અનાથ આશ્રમમાંથી કોઈ બાળક લેવીશું અને આપણું જ બાળક છે એમ કરીને એ બિચારા અનાથ જે બાળક છે એને મા બાપનો પ્રેમ જ નથી મળવાનો. એને આપણે મા બાપનો પ્રેમ, નાનીનો પ્રેમ, દાદા દાદીનો પ્રેમ આપશું. એટલે એક મોટું કાર્ય, સારું કાર્ય જ કર્યું કહેવાય. બસ હું એગ્રી છું પપ્પાની વાત, પણ ફાલ્ગુની એ કરેલી ભૂલ એને બાપ થઈને માફ નહીં કરી શકું. નહીં જો ફાલ્ગુની મને દુઃખ તો લાગ્યું, ગુસ્સો આવ્યો હતો, પણ હવે તમને તમારી ભૂલની ખબર પડી ગઈ છે. પછી દેવાંગે સમજી જાય. હવે સમય આવશે ને એટલે. કંઈ નહીં પપ્પા, તમારી વાતમાં હું પણ રાજી છું. તમે જે કહેશો ને
એમ જ હું કરીશ